आशा की किरण। એકમાત્ર સોનાને કાટ ન લાગે, બાકી બધાને લાગે. એમ માત્ર એક પરમેશ્વરને દુનિયાનો કોઈ સંગ ટચ ન થાય. બાકી ગમે તેટલી ઊંચી સ્થિતિ પ્રાપ્ત કર્યા પછી પણ નબળો સંગ માણસ નબળો પાડે છે. એટલે જિંદગીમાં ક્યારેય ગમે તેટલી ઊંચી સ્થિતિ પ્રાપ્ત કર્યા પછી ન માનવું કે મને કાંઈ ન થાય. મારા બાપાને ભગવાને દર્શન આપ્યા હતા માટે મને કાંઈ ન. બાપાનું તને આપ્યા હોય તો હતું ધ્યાન રાખવું પડે. તને ખુદને ભગવાને દર્શન આપ્યા હોય અને જો તું બે સાવધાન બનતો તારા જેનું પણ વિઘ્ન આવે તો બાપાની ક્યાં વાત કરવાની. એટલે બધાને કહું છું, ભગવાનના ભક્તો નબળો સંગ નહીં સેવશો. વ્યસન કુટેવ કુલક્ષણ વાળા નો જોગ રાખશો નહીં. અને તમને કહું છું, ભગવાનના ભક્તો એવા વ્યસનો આવે તેમાંથી બહાર નીકળી જાજો. એક વાત તમને કહું, કોઈ મને એમ કહે ને આ બીડી પીવે, તમાકુ ખાય, ગુટકા ખાય, શરાબ પીવે, મને એની ઘૃણા જરાય ન થાય. બની શકે નબળો સંગ થઈ ગયો, સારો સંગ ન મળ્યો તો ઈ માર્ગે જતો રહે માણસ. ઈ ખરાબી નથી, ઈ ખરાબી નથી. રસ્તે ચાલતા ચાલતા પગ લપસે ને ગંદા કાદોમાં પડી જાય પગ લપસી ગયો પડી ગયો, એટલી એ ખરાબી નથી. પણ પછી પડ્યા ન્યા રો કર, અરે હું પડી ગયો, મારા કપડા ગંદા થઈ ગયા, અરે રે મારા કપડા ગંદા, પડ્યો રો કરે, ઈ ખરાબી છે. પડી ગયો, થા ઉભો, વયો બાથરૂમમાં, વાત પતી ગઈ. સમજાય મારી વાત તમને સમજાય? ડોક્ટર સમજાય તમને? પગ લપસી ગયો, થા ઉભા બાપ, અને એ દોષમાંથી બહાર નીકળો. બેડો પાર થઈ જાય, બેડો પાર થઈ જશે. नबड़ो संग बहुत भयंकर है, बहुत भयंकर है। ये वीडियो आपको पसंद आया हो तो लाइक करें और शेयर करना मत भूलिए। सब्सक्राइब करें सरदार कथा चैनल को और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए।